જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા સામે ભારતીય જવાન વીરોના પરાક્રમની ગાથાને વાગોળવા માટે લીંબડી શહેરમાં વેપારી સંગઠન તથા ભાજપના તમામ સંગઠનો દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશના સૈનિકોની સફળતા એટલે ઓપરેશન સિંદૂરની વિજય ગાથા વાગોળવા માટે લીંબડી શહેરમાં તિરંગા યાત્રા યોજાઈ હતી। આતંકવાદી હુમલા બાદ દેશની આન બાન અને શાન ગણાતા આપણા ત્રણેય પાંખોની ભવ્ય સફળતા ऑपरेशन सिंदूर एयर स्ट्राइक કરી આપણા લશ્કરી જવાનોની જીતને વધાવવા લીંબડી શહેરમાં તિરંગા યાત્રા નીકળી શહેરમાં મુખ્ય માર્ગો પર ફરી વળી હતી। ત્યારે શહેરમાં દેશભક્તિનું વાતાવરણ છવાયું હતું। આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા તથા પ્રકાશભાઈ સોની, લીંબડી વેપારી સંગઠનના પ્રમુખ કિરણભાઈ શાહ, શંકરભાઈ દલવાડિયા, લીંબડી શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ ચાવડા, નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ સહિત લીંબડી શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારો અને કોર્પોરેટરો તથા અગ્રણી ઉદ્યોગપતિ બાબુલાલ જીનવાલા તથા સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ મોટા મંદિરના મહાબલેશ્વર લલિત કિશોર શરણજી મહારાજ તથા શહેરના વેપારીઓ, આગેવાનો તથા દરેક સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મંદિર હોલથી શરૂ થયેલી આ તિરંગા યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી ભલગામડા ગેટ ખાતે સમાપન થયું હતું। આજે ભારતમાં પહેલગામ માટે જે ગામે ઘટના બની છે, 28 જણાની નિર્દોષ હત્યા થઈ આતંકવાદી દ્વારા, એ આતંકવાદીનો ખતમો બોલાવ્યો છે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ, અને સમગ્ર દેશ આજે એમની સાથે છે। અને એકતાનો દર્શન આજે લીંબડીમાં, મારા લીંબડી મત વિસ્તારમાં મંડળની લીંબડી અને લીંબડી ગ્રામ્ય વિસ્તારની આ તિરંગા યાત્રા હતી। આ તિરંગા યાત્રામાં અનેક સંસ્થાના આગેવાનો, વિવિધ સમાજના પણ આગેવાનો, પૂજ્ય સંતો, માન્ય લાલદાસ બાપુ, માન્ય પ્રફુલ્લ મહારાજ ઉપસ્થિત, નામી અનામી તમામ મુસ્લિમ સમાજથી લઈને દલિત સમાજથી લઈને તમામ સમાજના સૌ મિત્રોએ ભારતની એકતાનું દર્શન કરાવ્યું છે। સમગ્ર ભારતમાં જે ઘટનાનો જવાબ આપ્યો છે, જે સૈન્ય છે, એ સૈન્યને આપણા આગેવાનોને, આપણા વડાપ્રધાન હોય, અમિતભાઈ શાહ સાહેબ હોય, દેશના ટોચના અધિકારીઓ હોય, જે સૈનિકો દ્વારા આપણને રક્ષણ મળી રહ્યું છે, એવા સૈનિકોને આપણે ન સમજતા કે એમને નમન કરીએ, એમને સેલ્યુટ કરીએ કે આપણા દેશની રક્ષા કરે છે, એમનો પરિવાર ખૂબ સુખ શાંતિમાં રહે, અને આપણા દેશને જે સલામી માટે જે રાત દિવસ જાગે છે, એના માટે પણ આ તિરંગા યાત્રા આપણે સૌએ નીકાળી છે। આજે મને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ગૌરવ થાય કે આપણા દેશના વડાપ્રધાન, આપણા સૈન્યો જે રીતે જવાબ આપી રહ્યા છે આજની યુગના જે સાધનો સાથે, એ લડાઈ મોટી હતી। અને સિંદૂર ઓપરેશન જે રીતે સફળ થયું છે ભારતમાં, એ ભારતના વડાપ્રધાન અને એમનું સૈન્ય આજે આપણે બધા ગૌરવ લઈ શકીએ એવા ગૌરવ સાથે એમને જડબાતોડ જવાબ આપ્યો છે। અને આજે પણ સિંદૂર ઓપરેશન બંધ નથી, સ્થગિત કરવામાં આવ્યું છે, અને જ્યારે જરૂર પડે ત્યારે આ સિંદૂર ઓપરેશન અવિરત ચાલુ રહેવાનું છે, ચાલુ જ છે। અને આપણને આપણા વડાપ્રધાન ઉપર ને આપણી પ્રજા ઉપર આપણને વિશ્વાસ છે કે સમગ્ર દેશ એકતાના દર્શન કરાવી રહ્યું છે। આમાં તમામ સમાજો આપણી સાથે છે, અને આજે લીંબડીમાં આજે રેલીનું સમાપન થયું છે, ત્યારે હું સૌનો હૃદયપૂર્વક આભાર માની અને મારી વાત પૂરી કરું છું। જય હિન્દ।